બાપરે. હા, કામ બધું મેં કરેલું છે. પછી મને ટૂંકમાં આમ અમારા ઘરે વિઝિટ કરવા કોઈ ડૉક્ટર આવે પછી હું વિચારતો હોઉં કે ભાઈ આ ડૉક્ટર આ રીતના ટ્રીટમેન્ટ કરી જાય તો આ તો હું એ કરી શકું. બીજા ના બોલાવે તો કંઈ નહીં, મારી ભેંસોમાં તો હું કરી શકી ને. મારે એટલો હું કહું ચાર્જ બચશે આ ડૉક્ટરીનો. એ રીતના મેં ધીમે ધીમે આગળ વધતો ગયો. એની અંદર મારું મગજ બહુ કામ કરે અત્યારે. પશુ પ્રેમી પહેલેથી. હા, પહેલેથી. જ્યારે પશુ પ્રેમી તમે છો અને ડૉક્ટરની લાઈન લીધી છતાં પણ એવો કેમ વિચાર આવ્યો કે હું વ્લોગ બનાવું, સોશિયલ મીડિયામાં આગળ વધું? જો પહેલાં વાત તો હું તમને હકીકતની વાત કરી દઉં. વ્લોગ બનાવવાનો કે એવો મને ક્યારેય કોઈ વિચાર નથી આવ્યો. હા, પણ અઠ્ઠે હાલી ગયું. સિરિયસલી કહું છું, મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું નાનકડા વ્લોગથી સ્ટાર્ટિંગ કરી અને આજે અહીં પહોંચીશ. પહેલા કોઈના વ્લોગ જોતા? હા, જોતો. સૌરવ જોશીના જોતો. ગુજરાતી ક્રિએટર કોઈના જોતો, સૌરવ જોશીના, બસ એ રીતના હાલતું.